1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 7 સહિત કુલ 26 આરોપીઓ 6 દિવસમાં પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે. સુરત પોલીસે છેલ્લા 6 દિવસમાં કાર્યવાહી કરી છે. સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરના 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓને પાસા હેઠળ ધકેલ્યા છે. રંજની ઉર્ફે રજની કુંભાણી, હાર્દિક કુંભાણી, દર્શન સવાણી, હાર્દિક મૈયાણી, દીપક રાજપૂત, પરેશ નાવડિયા અને સંદીપ બેલડિયાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને અનુક્રમે મહેસાણા, ભુજ અને રાજકોટની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમની સામે ઉધના પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. આ સાથે સુરતની લાજપોર જેલના ડુપ્લિકેટ જેલર અને ડુપ્લિકેટ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ બની આરોપીઓના સગા સંબંધીઓ પાસેથી ટિફિન અને અન્ય સુવિધાઓના બહાને પૈસાની માંગ કરનાર આરોપી રાજેશ ત્રિવેદીને અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. આ ઉપરાંત મૈધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા અને કૂટણખાલું ચલાવનાર આરોપી અમિત ઉર્ફે વિક્કી સાવનેને પણ પાસા હેઠળ ભુજની ખાસ જેલ ખાતે મોકલી દેવાયો છે. છેલ્લા 6 દિવસમાં સાયબર ફ્રોડ, ડુપ્લિકેટ જેલર, મારામારી, વાહન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ સ્નેચિંગ, રિક્ષામાં ચોરી તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા કુલ 26 ઇસમોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સુરત પોલીસે 939 આરોપીઓને પાસા હેઠળ મોકલી કડક કાર્યવાહી કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.